કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 12/8/2026 અને વાર થયો મિત્રો આજે બુધવારનો દિવસ. બુધવાર એટલે આપ સૌ જાણો છો મિત્રો કે બુધવાર એટલે વીકલી ટ્રેડિંગ સેશનનો મિડ ઓફ ધ ડે અને ગજાનન ગણપતિ દાદા જે આઈઠોરમાં બેઠેલા છે બિરાજમાન એવા દુંદાળા દેવ શ્રી ગજાનન ગણપતિ દાદાને આપણે કોટી કોટી વંદન કરવાનો દિવસ. ખરું મિત્રો, બુધવારે આપણે ગજાનન ગણપતિ દાદાને જેટલા યાદ કરીએ અને પ્લસ આજે અમાસનો દિવસ છે. આજથી દિવાસો એટલે કે દશામાના વ્રત પણ આજથી શરૂ થઈ રહ્યા છે. તહેવારોની શુભ શરૂઆત થઈ ગઈ છે મિત્રો. ધીમે 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 તહેવારો પોતાની એક પછી એક તહેવારો હવે આવ્યા કરશે. ખરું મિત્રો, હવે તહેવારો છેક દિવાળી સુધી, છેક ઉત્તરાયણ સુધી તમારે હવે તહેવારોની મોજે મોજ રહેવાની છે. બીજું મિત્રો કે બજારની અંદર એક વિક્સ, જો તમને ખબર હોય તો વોલેટિલિટી ઇન્ડેક્સ વિક્સ કહેવાય એને, એ વિક્સની અંદર વોલેટિલિટી બહુ વધી ગઈ છે અને પ્લસ કાલનું કંઈક મુવમેન્ટ અલગ જ બતાવ્યું હમણાં. તો ક્યાંક ને ક્યાંક તો ક્યાંક લોચો છે, તો એ આપણે હજુ એના વિશે ચર્ચા કરીશું. પણ પહેલાં જોઈ લઈએ ગઈકાલનું બજાર. ગઈકાલે કેવું રહ્યું બજાર એના ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ અને પછી આપણે નવાસરથી આજના વિશે થોડી ચર્ચા કરીશું. કઈ કંપનીઓના રિઝલ્ટ સારા આવ્યા છે, એમાં કેવી મુવમેન્ટ રહેશે, એ બધું આપણે થોડું જોઈ લઈશું. ખરું મિત્રો, તો પહેલા જોઈ લઈએ ગઈકાલનું બજાર. તો ગઈકાલના બજારમાં નિફ્ટી 112 અંકના ઘટાડા સાથે 24,471 બંધ જોવા મળી અને સેન્સેક્સ પણ 388 અંકના ઘટાડા સાથે 78,154 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈએ 258 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી, જ્યારે ડીઆઈઆઈએ 24 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. બંને જણાએ થોડી થોડી ખરીદારી કરતા જોવા મળ્યા. પણ એફઆઈઆઈનું એક્શન કંઈક થોડું આપણને રાહત આપે એવું છે મિત્રો. ક્યાંક ને ક્યાંક એ ખરીદારી કરવાના મૂડમાં ધીમે 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 આવતા હોય એવું લાગી રહ્યું છે. પરંતુ હવે ક્યાં અને કેવી રીતે બજારની વર્તણૂક જોવા મળે છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો. વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ. તો વધનારા શેરોમાં પહેલા ચેન્નઈ પેટ્રોલિયમ 15% તેજી, ધુઆધાર. બીજા નંબરે તો મિત્રો ફિનોલેક્સ કેબલ 14.2% તેજી. એમઆરપીએલ મેંગ્લોર રિફાઇનરી, એમઆરપીએલ છે ને મિત્રો, એ સરકારી કંપની છે, મેંગ્લોર રિફાઇનરી પેટ્રોલિયમ લિમિટેડ. હવે આ એમઆરપીએલ છે એ ઓએનજીસીની સબસિડરી કંપની છે. ઓએનજીસીની સબસિડરી અને હાથ નીચે કામ કરતી કંપની છે અને એની પોતાની માલિકીની કંપની છે એમઆરપીએલ. એમાં 11.2%ની તેજી જોવા મળી. ગ્લેન્ડ ફાર્મા 9.6%ની તેજી. હવે ગ્લેન્ડ ફાર્મા એ કોની જોડે ટાઈપ કરેલું છે મિત્રો? તો ન્યુલેન્ડ લેબ, તો 9.6%ની તેજી. અમર રાજા બેટરી, મેં તમને પહેલાં પણ કહ્યું હતું મિત્રો કે ઓટો એન્સિલરી સ્ટોક સારા છે, એ થોડા ભેગા કરતા રહેવાનું. એમાં 1 by 1 તેજી આવી રહી છે. બેટરીનો વારો આવ્યો, 8.1%ની તેજી જોવા મળી. સેફાયર ફૂડ 7%ની તેજી. દેવિયાની ઇન્ટરનેશનલ 6.9%ની તેજી. હવે ઘટનારા શેરો પર ફોકસ કરીએ તો ઘટનારા શેરોમાં ત્રિવેણી ટર્બાઇન 5.7%ની મંદી, પછી કેઈસી ઇન્ટરનેશનલમાં 5.3%ની મંદી. બલરામપુર ચીની, જે ચીની સ્ટોક્સ છે મિત્રો, અને બાયોફ્યુઅલ કંપની છે, 4.2%ની મંદી. આદિત્ય બિરલા ફેશનમાં 4%ની મંદી. એસીઈ એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં 3.6%ની મંદી જોવા મળી. કેસ્ટ્રોલ ઇન્ડિયામાં 3.4%ની મંદી. ક્રિશિલ 3.3%ની મંદી. ગોદરેજ પ્રોપર્ટી એમાં પણ 3.3%ની મંદી. આ વાત થઈ ગઈ ગઈકાલના બજારની. હવે આજના બજારની વાત કરીએ મિત્રો. તો પહેલા તો હું તમને સમજાવી દઉં કે વિક્સ શું છે. વિક્સ છે એ આપણા બજારની વર્તણૂક પ્રમાણે ચાલતો ઇન્ડેક્સ છે. વોલેટિલિટી આપણા બજારમાં જેમ કે સેન્સેક્સ ને નિફ્ટી પ્લસ થાય તો વિક્સ ઘટે, અને વિક્સ ઘટે એટલે ડર ઓછો છે બજારમાં એવું લાગે. વોલેટિલિટી ઇન્ડેક્સ વધારે એટલું સમજવાનું કે બજારમાં વોલેટિલિટી વધારે અને એના કારણે બજારમાં ડરનો માહોલ પણ વધારે. ખરું ને? તો આ ખાસ ધ્યાન રાખજો. વોલેટિલિટી ઇન્ડેક્સ છે એ બજારની વર્તણૂક પ્રમાણે ચાલતો હોય છે. પણ
ગઈકાલે 112 અંક નિફ્ટી માઇનસ હતી, સેન્સેક્સ 388 અંક માઇનસ હતો, પણ વિક્સ માઇનસ થતો જોવા મળ્યો ગઈકાલે. એકચ્યુઅલી વિક્સને પ્લસ થવું જોઈએ, કારણ કે બજારમાં માઇનસ થાય બજાર એટલે વોલેટિલિટી ઇન્ડેક્સ વધે, પણ એને ઘટતું જોવા મળ્યું. એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો શું સૂચવે છે એ બહુ વિચારવા જેવી વસ્તુ છે, કારણ કે એ અલગ અલગ દિશામાં કામકાજ કરતું હોય છે. હવે આમાં જુઓ, બજાર ઘટવા આમાં કદાચ વોલેટિલિટી ઇન્ડેક્સમાં ઊંધી પેટર્ન ચાલુ થઈ હશે તો સમજી લો કે ક્યાંક મોટો કડાકો પણ આવી શકે છે. આવશે જ એવું નથી કહેતો, આવી શકે છે, કારણ કે આ વિક્સ છે ને એ એની ચાલ એવી બતાવે છે ઊંધી ચત્તી. એટલે ક્યાંક ને ક્યાંક થોડું સાવચેતી સાથે આપણે સૌ કામકાજ કરીશું. બીજું મિત્રો, ડોલર વધે છે, 95-96 વચ્ચે ચાલે છે. ક્રૂડ વધે છે, રિટેલ મોંઘવારીના આંકડા વધી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક બજાર માટે થોડું નેગેટિવ પણ કહી શકાય. પરંતુ અત્યારે રિઝલ્ટ સિઝન છે અને રિઝલ્ટની અંદર થોડું અત્યારે સારું એવું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે ક્વાર્ટરમાં, Q1 2026માં. તો ક્યાંક ને ક્યાંક બજારમાં અત્યારે સારો એવું મૂડ માહોલ બનેલો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ તો ત્રિભુવનદાસ TBZમાં રિઝલ્ટ સારું જોવા મળ્યું છે, તો એમાં પણ આજે હલચલ રહી શકે છે. માન ઇન્ફ્રા, બધી નાની નાની કંપનીઓ છે પણ રિઝલ્ટ સારું આપેલું છે, નો ડાઉટ. આ બધી કંપનીઓ, માન ઇન્ફ્રા, MANINFRA ઇન્ફ્રા, માન ઇન્ફ્રામાં આજે પણ એમાં પણ પોઝિટિવ રિઝલ્ટના કારણે હલચલ જોવા મળી શકે છે. પછી એક મનાપુરમ ફાઇનાન્સે પણ રિઝલ્ટ સારું આપેલું છે, તો મનાપુરમ ફાઇનાન્સ ઉપર ખાસ ધ્યાન રાખજો. મનાપુરમ ફાઇનાન્સ એ રિઝલ્ટના કારણે આજે હલચલમાં રહી શકે છે. TD પાવર, પછી ટેમ્બો ગ્લોબલ, આ બધાના રિઝલ્ટ સારા આવ્યા છે, તો TD પાવર પણ આજે તેજી તરફી ખુલે તો નવાઈ ન પામતા. હવે બીજી એક વસ્તુ કહી દઉં મિત્રો, વૈશ્વિક અનિશ્ચિતતાની વાત કરું તો આજે વહેલી સવારે ઈરાને એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ અમે 2029 સુધી હોર્મુઝ ખોલવાના નથી, અમારી શરતોનું પાલન નહીં થાય, શરતોને એક્સેપ્ટ કરવામાં નહીં આવે, કારણ કે અમેરિકા જોડે ઈરાનની ડિપોઝિટ અત્યારે ફસાયેલી છે. એ ડિપોઝિટ જો રિલીઝ કરે, આવી બધી અલગ અલગ શરતો છે, તો એ શરતો જો મંજૂર નહીં થાય તો અમે આ જે હોર્મુઝ છે એ હોર્મુઝની ખાડીને અમે ખોલીશું નહીં. તો આના કારણે તમે બધા વિચાર કરો કે અત્યારે આ કન્ડિશન છે, તો પેટ્રોલમાં કદાચ નથી ને ન કરણ નારાયણ, અને જો હોર્મુઝ વધારે લાંબો સમય બંધ રહે તો પેટ્રોલ ડીઝલમાં અછત જોવા મળે, પેટ્રોલ ડીઝલના ભાવ ક્યાં પહોંચે, ગેસ ના મળે, સિલિન્ડરો ના મળે, કેવી હાલત થાય, અફડાતફડીનો માહોલ થઈ જાય, દેશમાં ઇમરજન્સી આવી જાય, ખરું મિત્રો. એટલે આ બધી વસ્તુઓ અત્યારે ધ્યાનમાં રાખ્યા જેવી છે. ક્યાંક ને ક્યાંક સરકાર પણ સારું એવું કામ કરવાની કોશિશ કરી રહી છે. એ એમની જગ્યાએ વિચારી રહ્યા છે કે ભાઈ અમે પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરીને, ઇથેનોલને મુખ્ય ઘટક બનાવીને પેટ્રોલને ધીમે 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 ઓછું કરીને ક્યાંક ને ક્યાંક સારું કરવાની કોશિશ કરી રહ્યા છે, પણ એ પાછું આપણા એન્જિન માટે ક્યાંક ને ક્યાંક નુકસાનકારક છે કે કેમ, એના રિપોર્ટ્સ અત્યારે લોકો કઢાવી રહ્યા છે. એટલે આ પણ બધું થઈ રહ્યું છે, અત્યારે ક્રોસ થઈ રહ્યું છે બધું. સરકાર સારું કરવા જાય છે તોય લોકોને ઊંધું પડે, સરકાર બિલકુલ કશું ના કરે તોય કહેશે કશું કરતી નહીં. એટલે બે બાજુ છે મિત્રો. સારું કરો તો તમારે ગાળો તો ખાવી જ પડશે, એ તો છૂટકો નથી, પણ
કહેવાનો મતલબ કે પબ્લિક માટે ક્યાંક ને ક્યાંક સારું વિચારીને સરકાર કામકાજ કરતી હોય છે, પરંતુ આ બધું કરવા કરતાં પણ મેન વસ્તુ ક્યાં છે મિત્રો કે જે બજારની અંદર અત્યારે હાલ લાંબા ગાળા માટે અમુક વખતે મેં તમને પહેલાં પણ કહેલું છે કે અમુકમાં તમને પ્રોફિટ થતો હોય તો બુક કરવાનું અવશ્ય રાખવાનું, થોડું. અમુક લોકો તો છોડતા જ નહીં કે મને તો હજુ મળશે, કાલે શું થવાનું છે કોઈ ખબર નથી, રાતમાં કંઈક થશે. કોલંબિયામાં ભૂકા કાઢ નાખે એવો ભૂકંપ આવ્યો, 7.4ની તીવ્રતાનો, મોટી બિલ્ડિંગો હલાવી નાખી, બધું કેટલું નુકસાન કરી નાખ્યું, 10,000 માણસો તો ત્યાં મરી ગયા. આ બધું કોને ખબર હતી? થેન્ક યુ, ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના.